નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સીજીએસટી ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો, કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। 1979 પર આઉટરીય પ્રોગ્રામ સાથે બંધારણ દિવસની ઉજવણી કરાઈ। મસાટની દાલમિયા પોલી પ્રો કંપનીમાં આગથી કરોડોનું નુકસાન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી જીએસટી ભવનમાં એસીબીનો સપાટો, સીજીએસટી ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। વાપી જીએસટી ભવનમાં એસીબીનો સપાટો, સીજીએસટી ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। આરોપી સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત ગેહલોત ફરિયાદી પાસેથી ₹40,000ની માંગણી કરી હતી। ફરિયાદીને ટેક્સ બાબતે આપેલી નોટિસના નિકાલના કામ પેટે સીજીએસટી ઇન્સ્પેક્ટરે લાંચની માંગણી કરી હતી। એસીબીએ છટકું ગોઠવી લાંચિયા જીએસટી ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો છે અને કચેરીમાં જ લાંચ લેતા ઝડપાયેલા ઇન્સ્પેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી છે। વલસાડના પાડીના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો, કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। પાડીના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો, કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। 2 ડીવાયએસપી અને 5 પીઆઈની ટીમ આ તપાસ કરશે। આરોપી રાહુલ સિંઘ જાટની આકરી પૂછપરછ હાથ ધરાઈ છે। સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીની તપાસમાં 25 દિવસમાં આરોપીને 5 હત્યા કરી હોવાનું કબૂલ કર્યું છે। 2 પુરુષ અને 3 મહિલાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। 5 રાજ્યમાં ટ્રેનમાં જ હત્યાને અંજામ આપનાર આરોપી રાહુલ સિંઘ માનસિક વિકૃત છે। આપણે આમ કે પાછું આવી જ મને કે જેવું છે શું જવું પડશે ચલો ને પણ સામે નહીં આવે હા તણે પારડી પોલીસ સ્ટેશનમાં 14મી નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આરોપીના 10 દિવસના 5મી ડિસેમ્બર 2024 15:00 રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને। આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું એ દીકરીનું મોબાઈલનું કવર એણે
બતાવ્યું છે, એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોપીએ બનાવના દિવસે અલગ અલગ જગ્યા પરથી પાણીની બોટલ, માઝાની બોટલ, દૂધ અને અન્ય જે વસ્તુઓ લીધી હતી એ તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. એ જગ્યાઓના પણ અલગ અલગ પંચનામા કરવામાં આવશે. આ સમગ્ર તપાસમાં એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની. જિલ્લાના 2 ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ GR ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય 4 પીઆઈઓ, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્સવ, પીઆઈ SOG અર્જુનસિંહ, પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ, કુલ 5 પીઆઈ અને 2 ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે. અને ગઈકાલે જે પ્રેસ નોટમાં ઉલ્લેખ થયો તે પ્રમાણે જે આરોપીએ કબૂલાત આપી હતી પૂનાથી કન્યાકુમારી એક્સપ્રેસમાં કોઈ એક રેલવે સ્ટેશન ઉપર એ ઉતરી ગયો હતો મર્ડર કરીને, એ કન્ફર્મેશન આજે મળી ગયું છે. એસપી રેલવે આંધ્રપ્રદેશની સાથે ચર્ચા કર્યા મુજબ 20મી ઓક્ટોબરના રોજ એક અજાણી મહિલાની લાશ ગુટ્ટી રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવી હતી ટ્રેનના ડબ્બામાંથી, અને એ જે દિવ્યાંગ ડબ્બામાંથી જે લાશ ઉતારવામાં આવી હતી એ આરોપીના કન્ફેશન પ્રમાણે એ મહિલા જે 35 થી 40 વર્ષની મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા કરવાની કબૂલાત આરોપી આપે છે. ટોટલ ગણીએ તો 5 રાજ્યોમાં 5 હત્યા અત્યાર સુધીમાં કન્ફર્મ થઈ છે આરોપી પાસેથી, જેમાં સૌથી પહેલી હત્યા એ આંધ્રપ્રદેશના ગુટ્ટી પૂના કન્યાકુમારી એક્સપ્રેસ ટ્રેનની અંદર એણે હત્યા કરી છે, જે ગુટ્ટી રેલવે સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. એ પછી 25મી ઓક્ટોબરે કર્ણાટકાના મેંગલુરુમાં એક પુરુષની હત્યા કરી છે, એનો ગુનો ત્યાં 25મી ઓક્ટોબરે દાખલ થયો છે. ત્રીજા નંબરે પારડી પોલીસ સ્ટેશન આપણી 19 વર્ષની જે બાળકી હતી જે પારડીની એ દીકરીની દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ થયેલો છે. ચોથા નંબરે 19મી નવેમ્બરે જે કટિહર એક્સપ્રેસ છે જે હાવરા રેલવે સ્ટેશન પર ઉતરી હતી, એ હાવરા રેલવે સ્ટેશનમાં એ ટ્રેનની અંદર એક તબલાવાદક પુરુષ વ્યક્તિની એણે હત્યા કરેલી છે. અને 5મો ઇન્સિડન્સ છે જે આરોપી પકડાયો એ દિવસે 24મી નવેમ્બરે સિકંદરાબાદની અંદર એક મહિલાના રેપ વિથ મર્ડરનો બનાવ છે. કુલ 3 મહિલાઓ અને 2 પુરુષોનું મર્ડર કર્યાની અત્યાર સુધીમાં હકીકત આપને આ તપાસ દરમિયાન મળી છે. અને સમગ્ર રાજ્ય અને અલગ અલગ તમામ રાજ્યોમાં જ્યાં જ્યાં ચાલુ વર્ષે આ આરોપીની મૂવમેન્ટ થઈ છે એ તમામે તમામ રાજ્યોના રેલવે એસપી અને રેલવે આઈજી સાથે અમે સીધા સંપર્કમાં છીએ. અને ચાલુ વર્ષે દાખલ થયેલા તમામ અનડિટેક્ટ મર્ડરની ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે અને આરોપીની ફર્ધર ઇન્ટ્રોગેશન આ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવશે. કૃષ્ણકાંત પટેલ, માજી સભ્ય છું મોતીવાડાનો. ગામમાં લાગણી એટલે આક્રોશ છે ગામ લોકોને કે આ વ્યક્તિને ફાંસી કરતાં બી વધારે સજા મળી જોઈએ. એને અમારી તો એક જ માંગ છે કે એ વ્યક્તિ અહીંયા આવીને જે અમારી મોતીવાડાનું ઇજ્જત બગાડી અમારા ગામની દીકરી સાથે જે દુષ્કર્મ કરીને એને હત્યા કરી, તો અહીંયા જ એને સામૂહિક ફાંસીની સજા કરવામાં આવે, કાં તો પછી પબ્લિકના હવાલે કરવામાં આવે. કારણ કે આ વ્યક્તિ સમાજમાં રહેવા લાયક છે નહીં મળે, કારણ કે એ હંમેશા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છે. આટલા દિવસમાં એણે 5થી વધારે મર્ડર કરેલા છે. એટલે એ વ્યક્તિને ફાંસીની સજા બહુ નાની લાગશે, કારણ કે તો બીજા જે ગુનેગારો છે એવી સજા મળે કે જે બીજા ગુનેગારો બી પોતાના મનમાં ડર ભેગો થાય પોલીસનો કે અમે બી આવી ગુનાહિત પ્રવૃત્તિ કરશું તો બીજી વાર અમારી હાલત બી આ રીતની થઈ શકે. એ રીતે મારું નામ શાલિનીબેન રમેશભાઈ હળપતિ, મેં રહેવાસી મોતીવાડાની. અમને બહુ ગુસ્સો આવે આરોપીનો અમારો હવાલે કરવાનો, તેવું અમને મનમાં થાય, કેમ કે જેવી રીતે આ છોકરીની મૃત્યુ થઈ એવી રીતે એને બી સજા મળવી જ જોઈએ. એટલે અમારી એક જ માંગ છે, ગુનેગારને ફાંસીની સજા જોઈએ એટલે જોઈએ જ અમને. આ જ રસ્તો અમારો, કેમ કે ઘર કામવાળી 6:30 વાગે આવે. આજે આટલું અંધારું થઈ ગયું તો લાઇટ બી નથી અહીંયા. હવે આવવાનું તો કેવી રીતે આવવાનું? લોકોએ ડરીને જીવવાનું. ડર છે જ ને, હજુ બી ડર છે, કેમ કે આજે એ પકડાઈ ગયો, કાલ બીજો બી કોઈ કરી શકે આવું ઘટના. અમારી છોકરી 6:30 વાગે આવે, 6 વાગે આવે, ગમે ત્યારેનો ટાઈમ એ લોકોનો આવવા જવાનો, એની લાઇટ બી નહીં મળે. એવા માણસોને ફાંસીની સજા જ જોઈએ અમને. એને ગુનો કરવા પહેલા 10 વાર નહીં વિચાર્યું, એટલે એના હાથે ફાંસી કરવા પહેલા બી અમારે 10 વાર વિચારવું જ નથી. સોનલ ગાંગીઓ ફાંસીની સજા જોઈએ ને, એને આ જ રસ્તો અમારા માટે છે. આવવા જવા માટે સગવડ બી અમને કરી આપવામાં આવશે તમારે. ને ફાંસીની સજા કરવી જોઈએ. જગ્યા બી છે એમ, પણ બહુ પહેલાનો રસ્તો છે અમારા માટે એમ. બહુ પહેલેથી જ આવજાવ કરીએ એમ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો
1979 પર આઉટરીય પ્રોગ્રામ સાથે બંધારણ દિવસની ઉજવણી કરાઈ. મસાટની દાલમિયા પોલી પ્રો કંપનીમાં આગથી કરોડોનું નુકસાન. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. GNLU સિલવાસા કેમ્પસે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ 1979 પર આઉટરીય પ્રોગ્રામ સાથે બંધારણ દિવસની ઉજવણી કરી. બંધારણ દિવસ 2024ની પૂર્વ સંધ્યાએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસની વિદ્યાર્થી ટીમે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હિન્દી માધ્યમ એ 2 સરકારી શાળાઓમાં આઉટરીય કાર્યક્રમો હાથ ધર્યા હતા. આ સૂત્રોનું ફોકસ SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ 1979 વિશે જાગૃતિ ફેલાવવા પર હતું. GNLU વિદ્યાર્થીઓએ બંધારણ દિવસના મહત્વ અને બંધારણીય અધિકારો અને ફરજો વિશે જાગૃતિ લાવવામાં તેની ભૂમિકા સમજાવીને શરૂઆત કરી. ત્યારબાદ તેઓએ SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ 1979 પર વિગતવાર સત્ર હાથ ધર્યું, જેમાં પીડિતોને અધિકારો, અદાલતોની જવાબદારીઓ અને ખાસ કરીને SC/ST સમુદાયની મહિલાઓ માટે રક્ષણ સહિતની મુખ્ય જોગવાઈની ચર્ચા કરી હતી. આ કાયદા હેઠળના કેસોના સંચાલનમાં વિશેષ અદાલતોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સમજણ આપવા આ વિષયમાં સમાચીનરૂપ કોર્ટ ચુકાદાઓની પણ ચર્ચા કરી હતી. વધુમાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત GNLU સિલવાસા કેમ્પસ ખાતે મફત કાનૂની સહાય ક્લિનિકનો પરિચય કરાવ્યો છે, જે જરૂરિયાતમંદોને મફત કાનૂની સહાય આપે છે. આઉટરીય પ્રોગ્રામનો ઉદ્દેશ યુવા દિમાગને બંધારણીય મૂલ્યોના મહત્વની સમજણ અને તેમના અધિકારો અને કાયદાકીય સંરક્ષણો વિશે જ્ઞાન દ્વારા તેમને સશક્ત કરવાનો હતો. શાળાના કાર્યક્રમો સાથે સાથે GNLU સિલવાસાના વિદ્યાર્થીઓએ સિલવાસા કલેક્ટર કચેરી ખાતે જાગૃતિ અભિયાનનું પણ આયોજન કર્યું હતું. આમાં નાગરિકોમાં બંધારણની પ્રસ્તાવના દર્શાવતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કલેક્ટર અને મદદનીશ કલેક્ટરને બંધારણ પ્રસ્તાવનાની ફ્રેમ કરેલી નકલોની ભેટ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં ફરી નશાનો સામાન ઝડપાયો. વલસાડ જિલ્લા SOGએ વાપીમાંથી 5200 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો. વલસાડ જિલ્લામાં ફરી એકવાર નશાનો સામાન ઝડપાયો છે. વલસાડ જિલ્લા SOGએ વાપીમાંથી 5.200 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કબ્રસ્તાન રોડ પર રાણાની ચાલમાં SOG પોલીસે રેડ કરી હતી. આ રેડમાં ગાંજાના જથ્થા સાથે 4.2 લાખ રૂપિયા રોકડા પણ કબજે કર્યા હતા. સાથે સાથે એક આરોપીની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મસાટની દાલમિયા પોલી પ્રો કંપનીમાં આગથી કરોડોનું નુકસાન.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। મસાડ સ્થિત દાલમિયા પોલીપ્રો પ્રાઇવેટ લિમિટેડમાં ગઈકાલે રાત્રે મોટી આગ લાગવાની ઘટના બની હતી। આગે કંપનીને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે એવો પ્રાથમિક અંદાજ છે। મસાડ સ્થિત દાલમિયા પોલીપ્રો પ્રાઇવેટ લિમિટેડમાં ગઈકાલે રાત્રે મોટી આગ લાગવાની ઘટના બની હતી। આગે કંપનીને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। પ્રાપ્ત માહિતી મુજબ આગ કંપનીમાં લાગવાની ઘટના બનતા તત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા સફળતા મેળવી હતી। સેલવાસ દમણ વાપી ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। આગના કારણે મશીનરી અને કાચા માલને ભારે નુકસાન થયું છે। ઘટના દરમિયાન 2 વ્યક્તિને ઈજા થઈ હતી જેને સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। सीजीएसटी इंस्पेक्टर लांच लेता रंगे हाथ झड़पायो। મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો, કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। 1979 પર આઉટરીય પ્રોગ્રામ સાથે બંધારણ દિવસની ઉજવણી કરાઈ। મસાટની દાલમિયા પોલીપ્રો કંપનીમાં આગથી કરોડોનું નુકસાન। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।